રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજરોજ ભારતનું 80મું અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન દ્વારા 9મું બજેટ રજૂ કરાયેલ, જેને સેન્ટર પોઇન્ટ ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે લાઈવ નિહાળીને પ્રમુખ શ્રી વીપી વૈષ્ણવ તેમજ અન્ય સંગઠનોના પ્રમુખ દ્વારા બજેટ વિશે આપેલી પ્રતિક્રિયા. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. નિર્મલા સીતારામનજીનું પોતાનું 9મું બજેટ રજૂ કર્યું છે. એ ખરેખર બજેટ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખનારું બજેટ છે. એને તમામ વર્ગને આવરી લીધા છે. સામાન્ય આમ પબ્લિક માટે સારામાં સારું બજેટ કહી શકાય. અને ખાસ કરીને નાના ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગકારોની જે વાત કરવામાં આવે તો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર એક એમએસએમઈના ઉદ્યોગથી ઘેરાયેલું છે. અને એમએસએમઈને આ બજેટની અંદર સૌથી વધારે પ્રાવધાન મળવા બદલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આને આવકારે છે. અને એમએસએમને આવનારા દિવસોમાં 10,000 કરોડ રૂપિયાનું જે ફંડ એલોકેશન કરીને જે વાત આવી છે એમાં સૌથી વધારે ફાયદો કદાચ સૌરાષ્ટ્રને થશે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર એક નાની સોયથી માંડીને એરોપ્લેન ફાઇટર સુધીના વિમાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. એમાં સોનામાં સુગંધ પડશે અને ઉદ્યોગ જગતને સારું એવું બૂસ્ટ મળશે. જો સૌથી પહેલી વાત તો કરીએ ને તો કેન્સર જેવી ગંભીર બીમારીમાં માણસોના ખિસ્સાની ઘરે ખાલી થઈ જાય છે. એમાં 17 જેટલી દવાઓ છે એ સરકારે નિર્મલા સીતારામનજી એના 9મા બજેટની અંદર મોદી સાહેબની રાહબરી નીચે એને જે સસ્તી કરવાની જાહેરાત કરીને ખરેખર ખૂબ જ આવકારદાયક છે અને લોકોને ખરેખર ફાયદો આપનારી છે. બજેટની અંદર કેમ કે આમ જનતાને શું ફાયદો થાય, તો આમ જનતાને ડાયરેક્ટ આમ જનતાને ફાયદો કરનારી છે. ઉદ્યોગપતિઓને કે ડાયરેક્ટ એ રીતના નહીં, સીધી લોકોને પબ્લિક સુધી પહોંચનારી છે. અને તદુપરાંત 7 ગંભીર બીમારીઓ જે ગણાય એ ગંભીર બીમારીઓની દવાઓની પણ સસ્તી કરવાની જાહેરાત કરવામાં, એટલે ડાયરેક્ટ સીધું મૂળિયા સુધી પહોંચવાની, આપણે દેશી ભાષામાં વાત કરીએ તો મૂળિયા સુધી પહોંચવાની જે વાત છે ને એ આજના બજેટમાં એ ખરેખર પરિપૂર્ણ થાય છે અને ખરેખર એ બાબત સંતોષ થાય છે. તદુપરાંત આપણો ફાર્મા ઉદ્યોગ છે, ઉદ્યોગની વાત કરું તો બાયો ફાર્મા માટે થઈને 10,000 કરોડ જેવી એના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેની જે જાહેરાત કરી અને આપણો ફાર્મા ઉદ્યોગને એક વૈશ્વિક લેવલે લઈ જવાની વાત કરી છે. ખાસ ફાર્મા સેક્ટરની જ વાત કરું તો એ ખરેખર આવકારદાયક અને સ્તુત્ય છે. અને આવનારા સમયની અંદર આ જે પગથિયું છે ને એ પગથિયું હરણફાળ બનશે એવી મને અત્યારથી એવું દેખાઈ રહ્યું છે કે આવનારા સમયની અંદર ભારત એક વૈશ્વિક હબ બાયો ફાર્માની અંદર બનશે અને બધાનું આપણે એક કહીને દેશી ભાષામાં કહીએ તો બાપ થઈને આપણે બધાના થઈ આવશું એવું આ એક આખું શરૂઆત કરવામાં આવી છે. તદુપરાંત જોઈએ તો મેડિકલ ટુરિઝમ જે વિશ્વના બધા જ લોકોને સારવાર માટે અહીંયા આવવું પડે, મેડિકલ ટુરિઝમ હબ બનાવવાની વાત થઈ, 5 રિજનલ હબ બનાવવાની વાત થઈ રિજિયોનલ, એ પણ બહુ જ સારી વાત છે અને એ પણ આવકારદાયક છે. જામનગરની અંદર WHO સેન્ટર બનાવવાની વાત થઈ, બરાબર. તદુપરાંત 3 આયુર્વેદિક આપણી જે ધરોહર છે, આયુર્વેદ આપણી સંપત્તિ છે, એને આગળ લઈ જવા માટે 3 સેન્ટર બનાવવાની વાત થઈ. પ્લસ આપણી જે ફાર્માના વાળા જે તકનિકો છે, ક્લિનિકલ લેબોરેટરી છે, એને ડેવલપમેન્ટ કરવાની વાત થઈ. એટલે આમ જુઓ તો ફાર્મા અને લોકોના હેલ્થ સાથે જોડાયેલી આ વખતના બજેટમાં સૌથી મેક્સિમમ વાત કરીએ ને તો લોકોને ડાયરેક્ટ ટચ હતા, એના હેલ્થ સાથેની ટચની વાત હતી અને એ બધી જ પરિપૂર્ણ થાય એવી છે. જે ખાલી દિવા સ્વપ્ન જેવી નથી કે આમ બતાવી દીધું કરી દીધું, પણ ખરેખર પરિપૂર્ણ થાય એવી બધી જ યોજનાઓ છે. અને એના માટે ખરેખર નિર્મલા સીતારામનજી અને આપણા પ્રાઇમ મિનિસ્ટર લોકલાડીલા નરેન્દ્રભાઈને ખરેખર ધન્યવાદ આપવા ઘટે કે આવું લોકો સુધી પહોંચનારું સર્વાંગી બજેટ આજ બનાવ્યું છે.